મિત્રો કેમ છો બધા મજામાં અને મજામાં થશે કારણ કે આ વિડિયો જોતા બધા મજામાં જો તો મિત્રો ગુડ મોર્નિંગ બધાને અને મિત્રો આપણે અત્યારે જતા હતા ધોળકા તો મિત્રો પહેલા ઘરેથી ખબર આવી કે ધોળકા પછી જજો પહેલા આપણે થોડું ખેતરનું કામ છે તે કામ પતાવી નાખ પછી ધોળકા જઈએ એટલા માટે મિત્રો જોઈએ નાયા ધોયા વગરનો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો કારણ કે મિત્રો થોડુંક આપણે ખેતરમાં કામ છે ને એટલા માટે તો મિત્રો આપણે ધોળકા એટલા માટે જવાનું છે કારણ કે મારા એક ફ્રેન્ડની બાઈક છે ને મિત્રો એમટી એમાં પીપીએફ કરવાનું છે મિત્રો તે માટે મેં કાલ જયા હતા ધોળકા જાણવા માટે તે કે બાઇક પર પીપીએફ બેસ્ટ રહેશે કે લેમ્બલિયન બેસ્ટ રહેશે એ માટે જાણવા માટે દુકાનદારે સમજાવ્યું કે પીપીએફ કરાવો પીપીએફ સારું રહેશે કારણ કે એમાં 3 વર્ષની વોરંટી આવશે ને એટલા માટે તો મેં કીધું પીપીએફ જ બેસ્ટ રહેશે ને એટલા માટે અને મિત્રો મારો થોડોક અવાજ ખરાબ થઈ ગયો કારણ કે મિત્રો આપણે 2 દિવસથી આપણે મેરેજમાં ફરવી છે ને તો રાત્રે ડાન્સ કરીને જે રાડું નાખીને એટલા માટે થોડોક અવાજનો આપણો ખરાબ થઈ ગયો છે મિત્રો તો મિત્રો આપણે ખેતરમાં એ કામ હતું કે આપણે ખેતરમાં થોડી દવા છાંટવાની તમે જો મિત્રો આ છે આપણો પંપ આ છે ગુલાબની વાડી મિત્રો આમાં આપણે દવા છાંટવાની છે કારણ કે આપણી વાડીમાં થોડો ગુલાબમાં સડો આવ્યો છે ને એટલા માટે તમે કીધું કામ પહેલાં ફટાફટ આપણે પતાવી દઈએ અને પછી આપણે જઈએ ધોળકા તમને બધાય કે પીપીએફ કેમનું મારા અંદાજ પ્રમાણે એવું કહેતા હતા કે એક દિવસ તમારે બાઇક મૂકવી પડશે કારણ કે આખું સ્પેર પાર્ટ એને બધું ખોલવું પડે છે ને એટલા માટે તમે કીધું જે હશે એ બતાવીશ તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો બરાબર. તો મિત્રો કામકાજ થઈ ગયું એકદમ ખતમ મિનિમમ 1.5 કલાક જેવું લાગ્યું છે મિત્રો પણ કામકાજ થઈ ગયું એકદમ ખતમ હવે આપણે જઈશું અહીંથી ઘરે ને એકદમ નાહી બેન ફ્રેશ થઈ જઈએ પછી આપણે જઈએ ધોળકા. તો હેલો મિત્રો બધાને ગુડ મોર્નિંગ અને મિત્રો આ બ્લોગ્સ હું બીજા દિવસે શૂટ કરું છું મિત્રો કાલે મિત્રો અમારે જવાનું થયું અને એક હોસ્પિટલનું કામ આવી ગયું મિત્રો એટલે ઇમરજન્સી હોસ્પિટલ જવાનું થયું એટલા માટે અમે પછી ધોળકા જયા નહોતા એટલે પછી મેં બ્લોગ બી શૂટ કર્યો નહીં મિત્રો તો આજે અત્યારે વાગ્યા છે કેટલા 10 જેવું વાગ્યું છે મિત્રો તો અત્યારે અમે જઈએ છીએ ધોળકા આપણે જે કાલનું જે પીપીએફ કરવાનું હતું ને બાઇકને એટલા માટે અત્યારે જઈએ છીએ તો મેં મારા ફ્રેન્ડને કોલ કરી દીધું તું ફટાફટ આય પછી આપણે જઈએ તો મેં કીધું જાજો ટાઈમ વેસ્ટ કરવો નથી અમે અત્યારે 10 જેવું વાગી ગયો પછી બીજું બધું કામ હોય ને એટલા માટે બાકી જો સવારમાં આપણો ખેતરનો વ્યૂ કેવો મસ્ત મજાનો છે મિત્રો જો તો હવે આપણે અહીંથી જઈએ તો મિત્રો ફાઇનલી આપણે આ બાઇકને જો મિત્રો પીપીએફ કરાવવાની છે મિત્રો આ બાઇકને જે આપણે વાત કરતો હતો ને આ બાઇક છે મિત્રો પણ બાઇક તો બહુ ખરાબ છે મિત્રો મારા અંદાજ પ્રમાણે આને વોશિંગ કરાવવી પડશે મને એવું લાગે છે કારણ કે પીપીએફ કરતાં પહેલાં બાઇક એકદમ ક્લીન હોવી જોઈએ ને એટલા માટે તો પહેલાં જઈએ આપણે ધોળકા દુકાનદારને પૂછીએ કે કેમનું કે ક્લિનિંગ કરવી પડશે કે નહીં કરવી પડે તો જોઈ લો મિત્રો પહેલાં આપણે ધોળકા જઈએ અને વાત કરીએ કેમનું છે ને કેમનું નહીં પછી ખબર પડશે કે પીપીએફ બાઇક વોશિંગ કરવી પડશે કે નહીં તો ફટાફટ આપણે અહીંથી જઈએ. આપણે ફાઇનલી પહોંચી ગયા ધોળકા મિત્રો આ છે દુકાન તમે જોઈ શકો છો મિત્રો અહીંયા આપણે કરાવવાનું છે પીપીએફ તો પહેલાં પૂછી લે કે બાઇકનું વોશિંગ કરાવવું પડશે કે નહીં કરાવવું પડે કારણ કે મારા અંદાજ પ્રમાણે તો કરાવવું પડશે કારણ કે બાઇક ખરાબ હોય ને એટલા માટે કારણ કે આ બધે આપણે લગાવવાનું ને પીપીએફ એટલા માટે પહેલાં જઈને આપણે પૂછી લઈએ કે એમને તો બાઇક વોશિંગ કરાવવું પડશે કે નહીં કરાવી પડે એમ તો મિત્રો આપણે વાતચીત બધી એકદમ ખતમ મસ્ત રીતે કરી નાખીએ મિત્રો પણ બાઇક એક દિવસ મેકવી પડશે એવું કહે છે કારણ કે મિત્રો આમાં ઘણું બધું કામ હોય ને એટલા માટે તો બાઇકનું વોશિંગનું પૂછ્યું ભાઈ કે અમારે જાતે મેં કરાવી નાખશું કે તમે ખાલી બાઇક છોડીને અહીંયા જાઓ તમે કીધું કશું વાંધો નથી કાલ આપણે આવીશું અને જોઈશું કારણ કે આજ જો વિધાઉટ પીપીએફ તમે જુઓ કેટલું છે અને કે પીપીએફ કરો છો ભાઈ તમારું સાઇનિંગ બાઇનિંગ એક નંબર મસ્ત મજાનું થઈ જશે તમે કીધું આજે જોઈ લઈએ આપણે કે કેટલું છે આમાં અત્યારે તો આવી દેખાય છે અને કાલ આપણે પીપીએફ લગાવીને એકવાર ચેક કરીશું તો કેટલું બાઇક કમ્પ્લીટ દેખાય છે એમ કે તમે જો મિત્રો આપણે ગામડામાં રહો ને એટલે કચરો બચરો બહુ હોય બાઇકમાં તો એમને માટે એમને સેટિંગ કરી નાખશે વોશિંગ કરી નાખશે કારણ કે ભાવ તો આપણે રીઝનેબલ ભાવ કરી આપે મિત્રો સારી રીતે કાલે ચેક કરીશું આવીને કેમનું છે ને કેમનું નહીં કેમનું આનું રિઝલ્ટ નીકળે છે મિત્રો 3 વર્ષની વોરંટી આપે છે જો કંઈ આગુ પાછું કંઈ ઉખડી ગયું એવું હોય તો રિપેરિંગ કામ કરી આપશે એ રીતની વાત કરી તો જઈએ હવે આપણે મારે બીજા ફ્રેન્ડને બોલાવી લેવું પડશે કારણ કે બાઇક તો આપણે અહીંયા મૂકવી પડશે ને એટલા માટે તો મિત્રો આપણે ધોળકાથી આવીને કંઈ બ્લોગમાં કંઈ શૂટ કર્યું નહોતું પણ મસ્ત મજાનો જમવાનો ટાઈમ હતો જમવા બેસવાની તૈયારી કરતો હતો પણ ગોપાલ ક્યાંક થયા કે ઘરે જમવાનું થતું નથી મેં કીધું ક્યાં જવું છે કે આપણી ફેવરેટ દાળ બાટી ખાવા એટલા માટે તો ક્યાં ગયો ભલા આવ્યો જો મિત્રો ક્યાં જવું છે રાતનું તારા આપણી પ્રિય અને ફેવરેટ આપણે દાળ બાટી ખાવા શિવશક્તિની જે આખા ધોળકા તાલુકાની અંદર ફેમસ છે ત્યાં જવાનું છે આજે આપણે તો મિત્રો વિશાલને બી કોલ કરી દે મેં કીધું ફટાફટ આવે ગોપાલ કહે છે દાળ બાટી ખાવા જાઉં તમે કીધું વાંધો નથી એ બી આવત સહી આવે એટલે તમને મલાવરાવું તો મિત્રો વિશાલ એકદમ આવી જાઓ તમે જોઈ શકો છો બાઇક લેकर રેડી થઈ ગયા આ ગોપાલ હંભર કે રાતે કે દાળ બાટી ખાવા જાઉં હું તો જમવા બેસતો હતો નકાર તાત્કાલિક જવાનું તૈયાર કર્યું બોલ તું કે કેવું કહી દઈને 2 શબ્દ એવું છે હા યાર મને કે વિશાલનો ફોન કરકે અત્યારે જવાનું થઈ શકે મેં કીધું ચલો તને બીજું શું કહું તને તો આનો ફોન આવ્યો તો હું બાઇક લઈને આવી ગયો નક્કી નહોતું મને તે પણ અચાનક એનો ફોન આવ્યો એટલે આપણે બાઇક લઈને આવી જાય છે અત્યારે હવે જઈશું દાળ બાટી ખાવા એ કે આપણે આખા ધોળકાની કે ફેવરેટ દાળ બાટી છે એવું કહેવા માંગે છે કે તો મેં કીધું ચલો કશું વાંધો નથી હા એવું કહે છે એ કે ધોળકા તાલુકાની હા ફેવરેટ દાળ બાટી છે
ગોપાલ જઈએ આપણે ત્યાં બતાવીએ થોડુંક ઘણું. ચાલો તાર મિત્રો ફટાફટ નીકળે. તાર બીજો એક ફ્રેન્ડ આવવાનો કોલ કરી દીધો કે આવે છે તે રસ્તા પર છે આવે કીધું આપણે. હા ચાલો તાર. તો મિત્રો પ્લેનિંગમાં થોડુંક ચેન્જિંગ થયું. પહેલાં જો મિત્રો બાઇક લેવાનું જોવાનું અમે વિચાર્યું હતું, પણ એક ભાઈબંધ હતો એ 4 વ્હીલર લઈને આવ્યો, એની કાર લઈને. તમે જો મિત્રો તો હવે ક્યાં બાઇક તો આપણે કેન્સલ જ કરશું ને હવે. કેન્સલ હવે 4 વ્હીલર લઈને આવ્યા તો પછી ઠંડીના સાના મને બેસી જઈએ ને અંદર આપણે. એટલા માટે મિત્રો હવે કાર લઈને જઈએ મિત્રો. જો તમે ફટાફટ જાજો ટાઈમ વેસ્ટ કરે એમ કીધું. ઓલરેડી 7 વાગી જાય છે મિત્રો. આપણે હવે કાર લઈને નીકળે ફટાફટ. મિત્રો આપણે લોકેશન પર પહોંચી છે ફાઇનલી. આપણે દાળ બાટીનું લોકેશન છે આ રહ્યું. શિવ શક્તિ ગોપાલની ફેવરેટ દાળ બાટી, બરાબર. કૃપા દાળ બાટી હા ફેવરેટ ને મારી પ્રિય પ્રિય વાંકા તાલુકામાં પ્રિય છે આપણે. પ્રિય જોઈ હવે જોઈએ કેટલા બાટા ખાય છે. વિશાલ તારા બાટા કેટલા ખાવાની ઈચ્છા છે ભાઈ? આપણે તો ખબર ને 2 થી 3 કેપેસિટી છે, પણ આજે ગોપાલ જોઈ બહુ ભૂખ્યો થયો એવું કે હા કેટલા 10-15 ખાય જ નહીં જોઈએ. કેટલા જશે મેક્સિમમ? મારો મિત્ર ભાવેશ છે ને એ 5 બાટા ખાવાની આજે મને જણાવરાયું હતું કે હું 5 બાટા પાંચ ખાઈ જાઉં. ખાઈ જઈશ. તો જોઈએ છીએ આજે કેટલા ખાય છે આપણે. પછી આપણે જવાનું પીપીએફ કરવા માટે મિત્રો. આપણે સવારમાં એક મેં કીધી રાત્રે 10-12 વાગે કીધું હતું. 10-12 વાગે હોરી થઈ જશે. પછી આપણે ગોપાલને જોઈશું, જો વ્યવસ્થિત આપણે ભાવતાલમાં થશે મૂકશું, બરાબર. આપણે જોઈશું જમીન તો જ્યાં જવાનું એટલું યાર ભાવ થોડો ઓછો કરતા નહીં યાર, એકને એક પકડી રાખે ને મૂકી દે આપણે ગાડી. જોઈએ તો કેમનું થાય છે. જોઈએ જમીન, બરાબર. તો મિત્રો દાળબાટી ખાઈને આપણે આવી ગયા અને અત્યારે વાગે છે 9. તો મિત્રો અત્યારે જઈએ છે તો કાકા હું અને ગોપાલ તો એકદમ રેડી થઈ ગયો, કારણ કે મિત્રો આપણે એની બાઇકનું વાત કરવાની ને પીપીએફની, એટલા માટે જો આપણે ભાવ કમ્ફર્ટેબલ રહેશે તો આપણે કરશું, બરાબર. તો મિત્રો આપણે દુકાને ધોકા પહોંચી ગયા. તો મિત્રો તમે જો પણ દુકાન છે બંધ. તમે મિત્રો કોલમાં વાત કરી તો કીધું કે સવારમાં આવી જજો. તમે કીધું કશો વાંધો નથી, આપણે વિડીયો અહીંથી એન્ડ કરીશું મિત્રો. કાલે જે હશે કાલના બ્લોગમાં નવોમાં આવશે. બાકી ગોપાલ બાય બાય કરી દે એકદમ લાસ્ટમાં. ચલો મિત્રો મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં.